નમસ્કાર. ધારીમાં પત્રકાર સંઘ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ધારી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં સંઘના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પત્રકારોની જવાબદારી અને નિષ્પક્ષ રિપોર્ટિંગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ રાજકીય પક્ષોથી પરે રહી ધારી વિસ્તારમાં જનતા સામે ઊભી થતી સમસ્યાઓ પર મંથન કરવામાં આવ્યું. બેઠકમાં તમામ પત્રકારોએ સત્યનિષ્ઠ અને જવાબદાર પ્રતિકારત્વની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ધારી પત્રકાર સંઘની અગત્યની મિટિંગનું આયોજન આજે સર્કિટ હાઉસે કરવામાં આવ્યું હતું. ખાસ તો જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે એને લઈને પત્રકારની ભૂમિકા કેવી રીતના આપણે આગળ લઈ જવાની છે અને જે પ્રશ્નો ખરેખર ધારીના છે કેવી રીતના ઉજાગર કરવા એ બાબતે મિટિંગનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે મિત્રો મારા અનિલભાઈ, સંજયભાઈ, ભાઈ રહીમભાઈ અને જીતેન્દ્રભાઈ, ટીનુભાઈ લલિયા, ખાસ કરી જયેશભાઈ, પ્રતાપભાઈ વાળા સહિતના જે અમારા સદસ્યો છે એ પણ ખાસ હાજર રહ્યા હતા અને ચૂંટણીલક્ષી આ જે મિટિંગ હતી એ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. ઓકે. આજ રોજ ધારી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ મુદ્દે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણામાં તમામ પત્રકાર સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વ્યક્તિઓ ખાસ આ મિટિંગની અંદર જોડાયા હતા. મિટિંગનો હેતુ શું હતો? મિટિંગનું આગામી દિવસોની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેની વિશે લોકોને અમે એવી અપીલ કરવી છે કે પત્રકાર સંઘ હંમેશા પહેલાં પણ અવાજ ઉઠાવતો હતો, આજે પણ અવાજ ઉઠાવશે, આગામી દિવસોની અંદર પણ અવાજ ઉઠાવશે, એવી અમે ખાતરી આપવા માટે જ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આજે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજી હતી, ક્યાં હેતુથી અને કઈ રીતે આયોજન હતું? ધારી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહેલી છે આગામી દિવસોમાં, ત્યારે પત્રકારોની ભૂમિકા અંગે જે ધારીના લોકલ પ્રશ્નો છે, તાલુકાભરના જે લોકલ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરનારો પત્રકાર. આમ જોઈએ તો શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે જે ચૂંટણી જંગ જામેલો છે હાલના દિવસોની અંદર અને તડામારીની તૈયારીઓ કરી રહેલા છે, ત્યારે આ અંગે પત્રકારોની ભૂમિકા